ઝઘડાવાળા ખેતરના ઠીંગાણામાં સ્વામિનારાયણનો ભગત મરી ગયો તો આવું કહેવાય છે. મારે તો બે હાથમાં લાડવા છે. અહીંયા રહું તોય તમારી સેવા અને ધામમાં જાઉં તોય તમારી સેવા કરવાની છે. કલમ તમારે છે એટલે તમારે વિચારવાનું. અને પછી મહારાજે 6 મહિનાની આયુષ વધારી અને સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું, જાઓ ઘેલા કાંઠે બેસો, ભગવતીને લેવા કાળ આવે તો એને ના પાડજો, હમણાં 6 મહિના ન આવતો. તે સ્વામી ઘેલા કાંઠે નીલકંઠ મહાદેવને ઓટે બેઠા, કાળ આવ્યો. સચ્ચિદાનંદ સ્વામી કે પાછો જા, ન જાઓ, મને ભગવાને કામ મળ્યું. સચ્ચિદાનંદ સ્વામી એક તમાશો માર્યો ને આગળ મોઢું હતું પાછળ વહી ગયું કાળમાં. બાંકારા બોલાવતો બીજી બાજુથી ભગવાન ભાઈ કે હું તમારી ફરજ બજાવું તોય તમારા સાધુએ માર્યો. ભગવાન કે પણ મેં મારા સાધુને ત્યાં મોકલ્યા હતા, તારે હમણાં નહીં આવવાનું, 6 મહિના પછી આવવાનું. હું કામ તો આવ્યો પણ તમે હોય પણ મેં હોય પણ મારા સાધુને ત્યાં મોકલ્યો તો એને મને દોર મારી મારું મોઢું ફેરવી નાખ્યું. ભગવાન કે જા મારા સાધુ ભાઈની માફી માંગી તો સરખું કરી દે. એ સચ્ચિદાનંદ સ્વામીની માફી માંગી ત્યારે સચ્ચિદાનંદ સ્વામી મોઢું પાછળ હતું આગળ કરી સરખું કરી દીધું. ઘણી વાર આપણને અકલ નથી હોતી એટલે વાત બગાડી નાખતા હોય છે. સચ્ચિદાનંદ સ્વામી કેવા સમર્થ પુરુષ. દાદા ખાચરને માટે આ બધું પ્રકરણ મહારાજને ચલાવવું પડ્યું. વાત એવી હતી કે માંડવધાર છે દાદા ખાચરના ગરાસનું ગામ અને રામપરા ગામ છે ને બદલીના ભાણ ખાચરના ગરાસનું ગામ વચ્ચે સહસ્ત્ર ધરાપા રેખા આવે. રામપરા ગામ છે ને એ ભાણ ખાચરના કબજાનું, માંડવધાર દાદા ખાચરના ગરાસ વચ્ચે રેખા આવે. ત્યાં બરોબર રેખા ઉપર રામપરાના ખેડૂતનું ખેતર હતું. હવે બનેલી ઘટના એવી કે ખેડૂતને દેવું બહુ થઈ ગયું, લોકોને મોઢું દેખાડાય એમ હતું ને. કોકે કીધું દાદા ખાચરના પગ પકડે ને તો દાદા ખાચર દયાળુ છે ને તારું કામ કરે. એટલે એ રામપરા જે ભાણ ખાચરના ગરાસનું ગામ, એ રામપરાનો ખેડૂત દાદા ખાચર પાસે રેડિયો આજીજી કરી. દાદા ખાચરે રૂપિયા આપ્યા અને આવ્યો ઘરે, પણ તોય પૂરું થયું નહીં. પણ છેલ્લે રામપરાના ખેડૂત દાદા ખાચરને ગીરે ખેતર મૂક્યું, હું પૈસા આપું ત્યારે મને ખેતર આપજો. દાદા ખાચર કે ના ખેતરે તું રાખ, પૈસા લઈ જતા. ના, દાદા ખાચરની માનવતા ઉપર એ ખેડૂત વારી ગયો. પણ ખેડૂતે કહ્યું ના, મારું ખેતર તમે વાવો, હું તમને પૈસા શું કીધું ત્યારે મને કબજો આપશે. દાદા ખાચરે હારા રૂપિયા કઈ ખેડૂત ગયો. સમય જતા દેણું ભરાયું નહીં, વધારે મુશ્કેલી આવી, કોઈને મોઢું દેખાડાયું ન રહ્યું. એટલે રામપરાનો ખેડૂત એ ગામ અને ખેતર બધું મૂકીને વયો ગયો. હવે ખેતર દાદા ખાચરના માણસો વાવતા. એવામાં ભાણ ખાચરને કોઈએ કહ્યું તમારા ગરાસનું ગામ રામપરા અને રામપરાના ખેડૂતનું ખેતર દાદા ખાચરના માણસ વાવે એટલે હું સમજે તમારે કઈ પગલું લેવું જોઈએ, ખેતર તમારું ગણાય. એટલે દાદા ખાચરના માણસો ખેતરમાં કામ કરતા હતા ત્યાં ભાણ ખાચરના લુખા માણસો આવી ગાયો દીધી, જે કાંઈ કરી ધક્કા મારી ખેતરમાંથી કાઢ્યા. એટલે એ વૈયા એવા ગઢડા. ભાણ ખાચરના માણસોએ ખેતરનો કબજો લીધો. આ વાતની દાદા ખાચરને ખબર પડી. कैसे दादा खाचर ने थोड़ो आपत्काल आयो तो आ आपत्काल હતો. કોઈ દાદા ખાચર કઈ ઝઘડો કરવા જાય એવા હતા નહીં. પણ હકીકતમાં કાયદેસર ખેતર તો દાદા ખાચરનું ગણાય.
કે દાદા ખાસને એમ થયું આપણે ઝઘડો કરી શકશું નહીં, એના માણસોને મારી કાઢ્યા. એટલે દાદા ખાસને દુઃખ થયું, થોડું રડવું આવી ગયું. નો ઝઘડા કરી શકે અને નો ખેતરનો કબજો. દાદા ખાચર એકલા બેઠા છે, એના માણસો એટલે અમને મારી કાઢ્યા. એટલે દાદા ખાચર રડવા માંડ્યા. કોક જોઈ ગયું, એને જઈને મહારાજને કહ્યું, મહારાજ દાદા ખાચર રડે છે. અને મહારાજ તરત ગયા. દાદા ખાચરને મહારાજે કહ્યું, દાદા ખાચર કેમ રડો? તો કાંઈ નહીં, એમ નહીં, મારા સોગંદ ખોટું બોલો, સાચી વાત કરો, રડો જ કેમ? તમારે વડે દુઃખ શેનું હોય? અમને 5-6 સાધુને મને રોટલા ખવડાવો, તમારે દુઃખ કોઈ દૂર ન કરીએ તો આ રોટલા ખાધેલા નકામા થાય ને. સાચી વાત કરો. અને પછી દાદા ખાચરે મહારાજને બધી વાત કરી કે રામપરાના ખેડૂતને આપણે બચાવ્યો, ખેતર ગીરે મૂકી ગયો. તો મેં તો ના પાડી, પણ પરાડે ગીરે મૂકી. એ ખેતર આપણે વાવતા હતા, ખેડૂત ત્યાં વયો ગયો. અને હવે ઉપાધિ એ થઈ છે, ખેતરનો કબજો માણસે લીધો, આપણા માણસોને મારી કાઢ્યા. અને એ બધા દિલગીર થઈને મને એમ કહેતા હતા, અમને મારી કાઢી દીધી. હું હવે એની સામે લડી શકું એમ નથી, મારે બાંધવાનો ધંધો નથી. મહારાજ કે હવે તમે ગોદરું ઓઢીને હોઈ જાઓ, હવે જોઈ લો એ ભાણ ખાતર કોણ છે. મહારાજે દરબારગઢમાં આવીને બધાએ પાર્ષદોને બોલાવ્યો. 8 પાર્ષદોએ એકનું માથું ભાંગી વા. પણ એ 8 પાર્ષદો આવ્યા ને એને કીધું, તમને આપણને રોટલા કોણ ખવડાવે જાણો છો? આ મહારાજ દાદા ખાચરને આજે મુશ્કેલી આવી છે. આ પાર્ષદો ઉભા થઈને બોલે, મહારાજ બોલો, હું મુશ્કેલી? ભાંગી નાખી કાળ હોય તો શું છે? આ દાદા ખાચર રડતા હતા, મુશ્કેલી છે. રામપરાના ખેતરનો કબજો ભાણ ખાચરે લઈ લીધો, કબજો આપણે લેવાનો છે. પાર્ષદો બોલે, મહારાજ તમે આજ્ઞા કરો એટલી વાર. 8 પાર્ષદોને તૈયાર કરી, જાઓ રામપરાના ખેતરનો કબજો લ્યો, તો મને મોઢું દેખાડજો, નહીં તો મને મોઢું ન દેખાડો. મેન એમાં લીડર હતા ભગુજી. 8 પાર્ષદોને મોકલ્યા. ભાણ ખાતાના માણસોને કોઈ હામે ત્યાં વળગાડી કાઢી મૂક્યા. કબજો 8 પાર્ષદોએ રામપરા ખેતરનો લઈ લીધો. શહેરી બાજુ પાર્ષદો મશીન ગન લઈને ઉભા, બંદૂકો લઈને, તલવારો, બખ્તર, ફાલા, જે હથિયારો લઈને ઉભા રહ્યા. કોણ ભાણ ખાચર અહીં આવે છે? આમ કરતા એના માણસો કે ભાણ ખાચરને વાત કરી. ભાણ ખાચર કે સ્વામિનારાયણના ભગત તો ધર્માદાનો ખાનારા તમને કાઢે? અરે પણ એમાં તો બહુ માથા ભારે છે. ત્યાં કોઈ કાઠિયાવાડનો ગઢવી છે ની બોલ્યું, એનામાં ભગુજી છે ને, એનું નામ પડે તો ભાવનગર વજે છે દરબાર ઢીલો થઈ જાય છે. રાજસ્થાની ખડતર દૂધથી સલગતી દૂધની તાસડી પીને જીવનારો આ તો સ્વામિનારાયણની સેવા કરવા આવ્યો છે. એની સામે જે માથું ઊંચું કરવું, ઘરે બેઠેલી રાંડી જાય. આવી બધી ભગુજીની વાત કરી. એટલે ભાણ ખાતરે પછી જેટલા લુખ્ખા મોટા મોટા માણસો હોય ને, ફોપારી આપવા જેવા, એવા બધાને બોલાય. વિશાળ સભા ભરાણી. કોઈ ભગુજીનું માથું લાવી આપે અને કઈ 12 કે 50 વીઘાની અખે પાત્ર વાળી અને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે. કોઈ ભગુજીનું માથું લાવી આપે, જાહેરાત કરી. એટલે ગામે ગામના લોખાનું માથા બારે માણસોની વિશાળ સભા થઈ. સતલજ સિંધુની ખેડની અંદર ખબર અને મતારો ડાકુપણું કરતા એને જાણ્યું, ઈ પણ આવ્યા. અને ત્યાં ભટલીમાં વિશાળ સભા.
સભાની અંદર જાહેરાત કરી, એક બીડું થાળીમાં ફેરવું, આ બીડું ઝડપે કોણ? ભગુજીનું કોઈ માથું લાવી આપે એને 50 વીઘાની અંખે પાત્ર વાળીને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે. પણ આમ જ્યાં વાત કરે ત્યાં ગઢવી ઊભો થઈને બોલ્યો કે ભગુજીનું માથું લાવવું એ કે આંકડે મત ઉતારવા જેવી વાત નથી. એનું માથું લેવા જતા તો ઘરે બેઠેલી રાણી, સામાન્ય ભગુજી નથી જેનું નામ પડે તો વજે છે, દરબાર ઢીલા પડી જાય છે. અને રાજસ્થાની ખડતર દૂધની સળગતી તાસડીને લાત મારી એ સ્વામિનારાયણની સેવામાં આવ્યો. માટે જે પીડું ઝડપોની આ વખત વિચાર કરજો. આમ જ્યાં ગઢવી બોલ્યો ને એટલે સભામાં હોપો પડી, એકબીજાને સામું જોયે કોઈ પીડું ન ઝડપે. એમાં સભાની પાછળ ખબર ને મતારો, ખબર કે મતારા જો આજે પાછા પડ્યા તો માનું ધાવણ લાજે એમ છે. હવે આપણે માનું ધાવણ દેખાડવાનું, આ પારને કે પહેલી પર આપણે પીડું ઝડપી બે નક્કી કરી ઊભા થયા. અને માણા થાળીમાં પાનનું પીડું લઈને ફરતો તો આને પીડું લઈને બે અડધું જમી ગયા. ગમે પીડું ઝડપી બધા જોતા રહ્યા. જોઈ લે હવે આ સંઘમાં શું આનું પરિણામ આવે છે. અને પછી ભગુજી તૈયાર થયા. ભગુજીને સમાચાર મળ્યા કે આવું થયું છે. તેવી ભગુજીએ રેસ લીધેલો અને ગઢડા એટલે શરીર જરા અશક્ત હતું અને દાદા ખાજીની મેળીએ ઉભે. અને આ બાજુ ભટલીમાં ખબર મતારાએ બાળકાને કીધું પહેલા અમને ભગુજી બતાવો છે પણ જોવો પડે. એના માણસને હારે મોકલ્યા અને એ હારે ગયા ગઢડા. અને રસ્તામાંથી દાદા ખાચરની મેળીની ગેલેરીમાં ભગુજી ઉભેલા. અને ઓલા રસ્તામાં ખબર મતાડો ને બાણ ખાચરનો માણસ હાલ્યા આવે. એ બાણ ખાચરના માણસે કીધું જો તો પાતળીઓ ઊભો એ ભગુજી. એ વખતે ખબર મતાડા બોલે ઓ ઈ ભગુજી, એનું માથું દેવું ક્યાં મોટી વાત છે. આ ભગુજી ઉપર સાંભળે. ભગુજી બોલે ઈ બધી ખળે ખબર પડે. હવે હું જાઉં છું રામપરાના ખેતર આવશે. પછી તો ત્યાંથી એ છૂટા પડ્યા. ભગુજી ત્યાં પહોંચી ગયા ઝઘડાવાળા ખેતર. આજે એ ખેતર ઝઘડાવાળું ખેતર કહેવાય છે. જે માંડલદાર સહસ્ત્ર ધરેથી થોડેક દૂર એ ઝઘડાવાળા ખેતર તરીકે ઓળખાય છે. 500 શહેરી બાજુ વચ્ચે મોખરે ભગુજી ઉપર માથા ઉપર તાસડી રાખી કપડા બાંધી અપ ટુ ડેટ થઈને ઉભા રહ્યા. આ બાજુ ખબર મતારો ગયા બદલી. બધો મામલો બધો ભેળો થયેલો ને એમાં તલવારોને ચાંદલા કર્યા, કંકુના પૂજા કરી અને ખબર અને મતારાને મજબૂત ઘોડા આપ્યા. ઘોડા ઉપર બેસી અને ખેતર તરફ જાય તો ભગુજી ત્યાં મોખરે ખબર મતારાને બાણ ખાચરે માણસો પણ આપેલા. ઘણો માણસો માથા ભારે માણસો બધા ખબર મતારાને. આ બાજુ ખેતરનો પાળો હતો ને પાળાની અંદરના ભાગમાં ખેતરમાં બધા પાર્ષદોને તૈયાર ઉભા રાખ્યા, શસ્ત્રો સજ્જ કરી. ભગુજી પણ ત્યાં પાળા ઉભા રહ્યા. ભગુજીએ બધા પાર્ષદોને લાઈન આપી દીધી કે પહેલા ગોળી છોડે એટલે બધા પાળા નમી જવાનું. ગોળી ઉપરથી વહી જાય અને નજીક આવે એટલે મને પૂછવાનું નહીં, પછી તલવારો લઈને ઉતરી પડે. અને હકીકતમાં એવું ખબર મતારો એને ઘણા માણસો પણ ખાતરે મોકલેલા. અને એ બધા આવે ઘોડા ઉપર બેસી બેસીને તમંચાઓ લઈ લે. દૂરથી ગોળીઓ છોડે એટલે પાર્ષદો પાળા બેસી જાય ખેતર.
અને નજીક આવ્યા પછી જે ઉતરી પડ્યા તલવારો લઈને મારશે, લાશોના ઢગલા કરી ખબર અને મટારોએ ભગુજીને સામે જેથી વ્યવસ્થિત યુદ્ધ હતા. આજની એમ ગાંઠપણમાં ઘા કરવાનું ખબર બોલે કરી જો ઘા. ભગુજી કે તું પેલા કરી જો ઘા અને પછી ખબરે ઘા કર્યા. કે 18 તલવારના ઘા ભગુજીને માર્યા. ત્યાં સુધી ભગુજી ઉભા રહ્યા અને પછી ફાળ્યું શરીરે વીટીને કે બિંજારા આમ ઘા થાય કે એક ઘા માર્યો તલવારનો, ખબરને વાટી નાખ્યો, ઘોડાનો વાટ કરી નાખ્યો. એ ભગુજીની તલવાર હજી ગઢડામાં છે. એટલું ખબર બોલ્યો ભાગ્ય મતારા. એ ગયો છટકી આજને ગળી કાલનો. પછી જો કે ઘણું ધીંગાણું બેસર સાવડાનો હાથ કપાઈને પડ્યો તો બેસર સાવડો બોલે એલા એ કોકનો હાથ કપાયો ત્યારે ત્રીજાએ કીધું ભલા માણસ તમારો હાથ છે. ત્યારે ખબર પડી લે હાલે આટલું જનૂન ચડી ગયું. પછી તો ત્યાં લાશોનો ઢગલો થઈ ગયો, કેટલું મોટું ઢીંગાણું થઈ ગયું. એમાં 18 પાર્ષદો ઘાયલ, અમુક તો લોહી જોઈને ભાગ્યા. 18 પાર્ષદો ઘાયલ થયા. ગઢડા સમાચાર આવ્યા. મહારાજ તાત્કાલિક ગાડાઓ લઈને ગયા અને એને લાવી અને માંડવદારના ભક્તો જે દાદા ખાચરના માણસો હતા 18 પાર્ષદોને ઘાયલ થયેલાને લાવી માંડવદારમાં રાખ્યા. માંડવદારમાં દાદા ખાચરના વહીવટના ઓરડા કરાસનો વહીવટ ત્યાં થતો. ત્યાં હુડાવ્યા. મહારાજને સમાચાર મળ્યા 18 પાર્ષદો ઘાયલ થયા. ગાડા લઈને આવે અને અહીંથી મહારાજ જાય છે ને બધા રસ્તામાં વચ્ચે પછી ભેળા થયા. ત્યાં સંતોએ હનુમાનજી પધરાવેલા છે માંડવદાર ને ગઢડાની વચ્ચે. 18 પાર્ષદોને મહારાજ પછી ગઢડા લાવ્યા અને એની સેવામાં શ્રીજી મહારાજ પોતે પક્ષ રાખ્યો દાદા ખાચર. અને પછી તો ત્યારે 18 ઘા વાગ્યા એટલે દવા કરાવવાની વૈદ્યને બોલાવ્યો. તો વૈદ્યને અહીંથી જીવા ખાતર ફોડી નાખેલો કે કબૂતરની શરીર કરી દેજે એટલે ભગુજી વહેલો મરી જાય. કારણ કે એકવાર જીવા ખાચરે માણસને રૂપિયા આપીને મોટેલું સ્વામિનારાયણ છે ને જાગૃત હંતાઈ રહેતી. એ પેલા સ્વામિનારાયણ એકલા પડતા નથી. જાગૃતમાં આવે ને તલવારને ઝાટકે સ્વામિનારાયણ ટાળી દેવા. રૂપિયા નક્કી કરીને જાજરૂમાં તલવાર લઈને ઉભો રહેલો માણસ. અને મહારાજને જાજરૂ જવું, મહારાજને ભગુજી દૂરથી લોટક્યો આપી દે કે મહારાજ પાયખાના જઈ આવો. મહારાજ કે એમ નહીં, આ લોટક્યો તમે પાયખાનામાં લઈ જાઓ પછી હું જાઉં. તરત લાઈટ થઈ ગયા. તો સિક્યુરિટી મહારાજની સંકેતમાં સમજી જનાર તરત સાવધાન થયા. મહારાજ કે કાગડાળમાં કાળું હોય જ. જ્યાં જાદુનો બાણો ઉગાડે ને ઓલાને સ્વામિનારાયણ જ્યાં તલવાર વચ્ચે કરવા જાય ને કાંડું પકડી લીધું ભગવી. અને કાંડો પકડીને સિંહ આંચકો મારી બહાર લાવ્યા અને એક પગની લાત મારી ગોટો વાળી દીધો. બીજું મારવા દે ભગવાન કે રહેવા દે, એ તો દાડીઓ છે. ભગવાને કહ્યું એટલે માર્યો નહીં, પણ ગયો ત્યાંથી મને પૈસા નક્કી કર્યા હતા એટલે આવ્યો હતો. જીવ તો છોડી દીધો. એટલે ત્યારથી જીવા ખાચરને થોડી દાજ. પણ એને કારણે ઓલા વૈદ્યરાજને કહ્યું ભગુજીના ઓલા કાંપા વાગ્યા એમાં દવા કરીને કબૂતરની શરીર કરી દીધી. ગરમી થાય જલ્દી મરી જાય ધનુરૂપને. અને હકીકતમાં વૈદ્યરાજને લાલચ આપી છે કે એને એવી દવા કરી અને બળતરા ઉપડી ભગુજીને. તો કે ધનુર ન ઉપડે તેથી નગારા વગાડવાને આરતીમાં બંધ રખાવ્યા હતા મહારાજે. પણ છતાંય નિત્યાનંદ સ્વામી સેવામાં મહારાજ ક્યાંક દૂર ગયા છે કે ધનુર ઉપડે એવું થયું. અને ભગુજી બેઠા થઈ ગયા. હા ટેબા લીધેલા કૂટવા માંડ્યા, આંકોટા કર્યા કે આ ખરાબ દવા કરી છે મારી નાખવાની મને બળતરા થાય. ભગુજી ઉભા થયા, ટેબા મળ્યા.
તા મહારાજ આવી ગયા. નિત્યાનંદ સ્વામી બોલે, મહારાજ ગજબ થઈ ગયો. આ ટેપા થઈ ગયા ભગવતીને આમ. પછી ખબર પડી કે આ વૈદ્યરાજે આ ખોટું કરેલું પકડાવું. પછી જો કે મહારાજ સેવામાં રહ્યા. 6 મહિના ભગવજી રહ્યા અને 6 મહિના પછી મહારાજ ભગવજીને ધામમાં લઈ ગયા. રામપરાના ખેતરનો કબજો દાદા ખાતરને મહારાજે અપાયો. ભગવાન જેવો પોતાના ભક્તને આધીન છે ને એવો કોઈને આધીન નથી. મા બાપમાં કે ભાઈ ભત્રીજામાં ભગવાન નથી માનતો. ભગવાન માત્ર પોતાના ભક્ત માં જ માને છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિચારધારા કીર્તનમાં લખી, એને નહીં કોઈ માતાને તાતા નહીં પારજા પુત્રને પ્રાત. ગ્રંથોમાં લખાયું કે માતા પિતા ભાઈ ભત્રીજામાં ક્યાંય ભગવાન માનતો નથી. એ પોતાના ભક્ત માં માને છે. નમે ભક્ત પ્રણશ્યતિ, દુનિયાનો નાશ થાય ખો થાય, મારા ભક્તનો હું નાશ થવા દેતો નથી. આ શ્રીજી મહારાજનું બિરુદ કહો કે એનું પણ કહો, જે કહો, એને પોતાનો ભક્ત વાલો છે ને એવું બીજું કાંઈ વાલું નથી. અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું, ભક્ત તાવો રે ભગવાન છે જો કઠણ કામ. કઠણમાં કઠણ કામ હોય ને તો ભગવાનના ભક્ત થવું છે. કઠણમાં કઠણ કામ હોય તો ભગવાનને વાલા થવું છે. અને જે ભગવાનની આગળ વાલા થયા એને દુનિયામાં ભલે માથાના વાળ જેટલા દુશ્મનો હોય કે આકાશના તારા જેટલા દુશ્મનો હોય, કોઈની તાકાત નથી એનો વાળ વળતો હોય છે. નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના કેવા કેવા ભક્તો થઈ ગયા. ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં એ ભક્તોના આખા પ્રસંગો લીધા છે. કેવા કેવા મહાન ભક્તો થયા જેને સ્વામિનારાયણ ભગવાન હાથી નથી. એક ટીટોડી માટે જો જેને આખું જગત ડૂબાડ્યું હોય, ભક્ત એને કેટલા વાલા છે. દશરથ રાજાએ પ્રાણ છોડ્યા ત્યારે રામજી હાજર ન રહ્યા, પણ જટાયુના જ્યારે છેલ્લા શ્વાસ ગણાતા ત્યારે રામજી હાજર થયા. જટાયુને ઢોળીને પોતાના ખોળામાં લીધું છે. લોહી લોહાણ હાલતમાં રામે સીતાનું હરણ કર્યું એટલે રાવણને નથી માર્યો, પણ રામે જટાયુની આંખમાંથી આંસુની ધારા જાય, લોહીની ધારાઓનો ખાબોચિયો ભરાયો. અને રામે એમ કહ્યું, જટાયુ તને મારનારને હું દુનિયાના ગોળામાંથી પાતાળમાં જશે તોય નહીં છોડું, એને મારીને જ રહીશ. શરણે આવેલા જટાયુને માર્યું એટલે રાવણે માર્યો. રામ સીતાનું હરણ કર્યું એને માટે સેતુ બાંધ્યો, બધી વાત હાસી, પણ ભગવાનને વાલો તો જટાયુ પોતાની ભક્ત સીતાનો પક્ષ રાખ્યો. અને જેને કારણે પછી રામે રાવણને માફ નથી કર્યું. એટલે ભગવાનને જેવો ભક્ત વાલો એવું બીજું કાંઈ વાલું નથી. એ ભગવાનનો મહિમા સમજા, એ મહિમા સમજી ભગવાનની મૂર્તિ સામે જ્યારે માળા લઈને બેસે અને આંખમાંથી આંસુ પડી જાય, હૃદય જ્યારે પીગળે, એના જેવી ભક્તિ બીજી કોઈ નથી. કનૈયો ભલે મથુરા ગયો પણ ગોપીઓ એક મિનિટ એવી નથી ગઈ કે જે કનૈયાને ભૂલી. પળે પળે ને સેકન્ડે સેકન્ડે ગોપીઓ કનૈયાને યાદ કરીને ગોકુળમાં રડ્યા કરતી.
પણ ઈ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિને આધીન થયેલો ભગવાન મથુરાના મહેલમાં રાત્રે ભૂતો પથારીમાં હળોટે ને ઊંઘ નહોતી આવતી. છેલ્લે રાતના 2 વાગે બેઠા થઈને ગોપીઓને યાદ કર્યો. વળી ઉઠતા બેસતા એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી, સોતા સોતા જાગે જ્યારે ત્યારે ગોપી ગોપી ઉઠે વાત કરી. તેથી ગોપીઓએ ઉદ્ધવને જવાબ આપ્યો, ઉદ્ધવ હવે આજીવન ન ઉચરે, પણ મોવા પછી પાછું કોઈ લેશે. કે નળી ભોગળી વાસળી કરે કોયા, તોય કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. ગોપીઓએ ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ તમે ગમે તે સમજાવો, પણ હવે જે મુખે પાન ચાવ્યાની મુખે હવે કોલસા નહીં જવા. કૃષ્ણ અમારી માટે કૃષ્ણ, અમે મરી જશું ને અમારા હાડકાની કોઈ વાંસળી બનાવીને વગાડશે ને તો કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. આ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિની ફળશ્રુતિ હતી. ભાગવત અને સત્સંગી જીવન આ હિન્દુસ્તાનના 2 ગ્રંથો જેને તુલનામાં દુનિયામાં કોઈ ગ્રંથ નથી. સત્સંગી જીવન અને ભાગવત માણસને પલાળી નાખે, હૃદય પીગાળી વલોવી ચોખ્ખું કરી નાખે એવા આ ગ્રંથો. એકવાર દિલ દઈને જો આ ગ્રંથોની કથા સાંભળીએ, આપણે ભાગવતની કથાઓ તો બહુ કરી. આ વખતે સત્સંગી જીવનની કથા કરવાની. શું ભગવાન અને ભગવાનની ભક્તની વચ્ચેનો નાતો કેવો હોય છે એ તો આ કથાઓ સાંભળીએ ત્યારે ખબર. આપણે ધનુર્માસની કથામાં યજમાનો તો લગભગ ઘણા ખરા થઈ ગયા. કોઈ બાકીઓ થવું હોય તો થઈ જજો, હવે દિવસો ઝાઝા નથી. અને એ સત્સંગી જીવનની કથા યોગી ફાર્મમાં થશે. યોગી ફાર્મ વેચાઈ ગયું, પણ એ મારા શિષ્યોએ લીધું છે. એને બાંધકામ ચાલુ તાત્કાલિક કરી દેવાના હતા, પણ એને ના પાડી છે. સુની ભગતના કાકા છેલ્લા ભાઈએ જ લીધું છે. અડધું ધીરુભાઈ વીરજીભાઈ ભરતભાઈ પાટીલનું અને ભરતભાઈ નેડાનું અડધું એને વેચી નાખ્યું. ત્યાં બંગલા બનાવીને એને વેચી નાખવાના છે. ફ્લેટો બનાવી 10-12 માળની બિલ્ડિંગો થશે એ વેચી નાખવાની. પણ 2 મહિના એને અટકાવ્યું. હમણાં બાંધકામ ન કરતા આ વર્ષની પારણ થઈ જવા દેવું અને પછી જે થવું હોય તે આગળ. 2 મહિનામાં એને નુકસાન તો ઘણું થાય. ઉપરથી સામેથી આ પારાયણમાં યજમાન માટે વાલા ભક્તો, યજમાનમાં જે બાકી હોય એ નામ લખાવજો અને સત્સંગી જીવનની કથા સાંભળવા ટાઈમ કાઢજો. જિંદગીમાં બધુંય મળશે, પણ ભગવાનની ભક્તિ અને કથા શ્રવણ તો ભાગ્ય ઉદય થાય તો મળે છે. માટે સત્સંગી જીવનની કથા આ વખતે માત્ર ભગવાન સ્વામી નારાયણના બને ત્યાં સુધી વધારે ચરિત્રો લેવા છે. માટે સૌ એનો પૂરો લાભ લેજો અને યજમાનમાં બાકી હોય વહેલી તકે મારી પાસે નામ લખાવજો, જેથી કરીને તમને બહુ સારામાં સારો આ વખતે લાભ અપાવવાનો. તમને બધાને રાજી કરવા માટે જ મારા આવા આયોજનો હોય છે.
એ ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે, બળ આપે, ભક્તિ આપે એટલી ભગવાનને પ્રાર્થના કરી વિરમું સહજાનંદ